આપણે કહીએ આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુ છીએ. મેં થોડાક સમય પહેલાની કથામાં એક એલાન કર્યું હતું કે કદાચ જો આપણે હિન્દુ કહેવડાવવાને લાયક હોય તો હિન્દુ કઈ રીતે આપણે હોઈ શકીએ? બોલે આપણા ફળિયાની અંદર, આપણા આંગણાની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ, આપણા આંગણાની અંદર ફળિયાની અંદર એક ગાય બાંધેલી હોવી જોઈએ, અને આપણા કપાળની અંદર હિન્દુત્વનું તિલક હોવું જોઈએ, તો આપણે હિન્દુ કહેવાય છે. હવે મને બતાવો, હવે આપણે આંગણા જ રહ્યા નથી તો ગાય પાળવાનો પ્રશ્ન રહેતો જ નથી. હવે આપણે બધા ફ્લેટમાં રહેવા વહી ગયા છીએ. પહેલાના જમાનામાં કોરું કપાળ હોય એના આપણે સુકન પણ નહોતા લેતા બાપુ, ગોપાલદાસજી બાપુ. હા, કોઈ કોરા કપાળ વાળો આપણી સામે મળ્યો હોય, તિલક કર્યા વગરનો માણસ સામો મળ્યો હોય, તો આપણા વડવાઓ, આપણા પૂર્વજો, આપણા બાપ દાદાઓ એવું કહેતા કે અપશુકન થયું. આજ મને બતાવો કેટલા ચાંદલા કરે છે. પછી મારું એવું નથી કે તમે આવું જ તિલક કરો કે આમ જ કરો, નહીં. તમારા કપાળની અંદર તમે જે સંપ્રદાયના હો તમારું તિલક હોવું જોઈએ. અને તિલક ને ચાંદલો કરશો ને તો બીજી તો તમને ઘણા બધા ફાયદા છે. જે બહુ ક્રોધી હોય ને, ક્રોધી, બહુ ગુસ્સો આવતો હોય, એને ચંદનનો ચાંદલો કરો, ચંદનનું તિલક કરો, થોડાક સમયની અંદર તમારો ક્રોધ શમન થઈ જશે. આ તિલકના ગુણો છે.